ભવનાથના મેળામાં આ વખતે સુપર આયોજન છે એમ જય ગિરનારી મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. મારું નામ છે યોગી અને હાલ આપણે આવી ગયા છે ભવનાથ જુનાગઢ. મહાદેવનો જે મેળો જામ્યો છે ને મેળાની મોજ માણવા માટે હાલ તમે જોઈ શકો તો મારી પાછળ છે ભવનાથ મહાદેવનો પ્રવેશ ગેટ. અહીંથી આપણે એન્ટ્રી લેશું અને પગપાળા મેળો કરવાનો છે. તો પગપાળા મેળાની જે મજા છે ને એ આપણે માણતા રહેશું. હાલ મિત્રો અહીંથી બધા જે દર્શનાર્થીઓ છે મેળા માટે આવે છે, અહીંથી પગપાળા આપણે મેળો કરવાના છે. આપણે એવું સમજશું કે આજે આ વખતે જે પરિક્રમા નથી કરી, પરિક્રમા ટોટલ 36 કિલોમીટરની હોય છે, પણ મેળામાં જે ચાલવાનું છે ને તો માત્ર ખાલી 5 કિલોમીટર જ ચાલવાનું છે. તો એમ સમજીને આપણે મેળો માણશું. મિત્રો આપણે હાલ પ્રવેશ કરી ચૂક્યા છે ગેટની અંદર અને હાલ આપણે ભવનાથ મેળાની જે સફર છે ને પગપાળાએ ચાલુ કરી દીધી છે. તો તમને બતાવું, દર્શન જોઈ લો. બહુ જમાવટ છે. વખતે તંત્રની વાત કરું તો તંત્રે બહુ સરસ આયોજન કરેલું છે. જે મેળામાં દર વર્ષે ભીડ થતી, જે પબ્લિક થતી ને એ બિલકુલ નથી. શાંતિથી તમે મેળાને માણી શકો. તો ભવનાથ મહાદેવના મેળાની યાત્રા આપણી ચાલુ છે. હાલ થોડા આગળ હાલીએ ને 1 કિલોમીટર પછી અહીંયા બધા માણસો જો તમે મારી પાછળ જો બેઠા છે. તો થાક્યા હોય તો થોડી વાર બેસી શકો. મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે, પવનવાળો માહોલ છે. થાક જેવું લાગે એવું કંઈ દેખાતું નથી આમાં. આમ જો તમે બધા માણસો મોજથી પડ્યા જાય છે. નગરી હોય ને એવા દ્રશ્યો તમને ગુજરાતની અંદર બતાવું. ઓડિયાના બિરાજમાન છે અને ફોટોગ્રાફી માટેનો મસ્ત સેલ્ફી પોઈન્ટ બનાવેલા છે. વિવિધ જગ્યાએ અને ખૂબ જ સરસ ચિત્ર પણ ડ્રોઈંગ કરેલા છે. પહોંચ્યા છે દામોકુંડ. હવે અહીંથી જે સફર છે ને આપણી ખાલી માત્ર 1.5 કિલોમીટર જ અંતર કાપવાનું છે. ધીમે ધીમે હાલ્યા જઈએ છે. પ્રશાસન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે આ સ્થળ ઉપર કરવામાં આવેલું છે. બહુ સુપર વ્યવસ્થા કરેલી છે બેસવા માટે, જેથી તમે વ્યવસ્થિત કાર્યક્રમ માણી શકો. બહુ સરસ મજાનું આયોજન કરાયેલું છે પ્રશાસન દ્વારા.
એક સરસ મજાનું દ્રશ્ય બતાવું. મારી પાછળ તમે જોઈ શકો છો ગણપતિ દાદા બળદગાડું લઈ અને મહાદેવ અને માતા પાર્વતી ભવનાથની સફરે નીકળ્યા હોય એવું અદ્ભુત દ્રશ્ય. તો ધીમે ધીમે આપણી યાત્રા છે ને ભવનાથ પ્રવેશ દ્વારે પહોંચી ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો પગપાળા ભવનાથની યાત્રા સતત ચાલુ છે અને આવી રીતના યાત્રિકો છે ભવનાથના મેળા આવી રહ્યા છે. કેમ છો? જય ગિરનારી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. ક્યાંથી આવો છો? રાજકોટથી. રાજકોટથી. તો કેવું લાગે છે ભવનાથના મેળામાં? આ વખતે સુપર આયોજન છે એમ ને? અને વાત જવા દો, કારણ કે અમે તો દર વર્ષે આવીએ છીએ, પણ આ વખતનું મેનેજમેન્ટ ખરેખર એમ થાય કે ના, સેલ્યુટ મારવી પડે. સરસ. તો તમે શું કહેશો? બહુ આનંદ થયો સાહેબ. બહુ આનંદ થયો. થોડુંક ચાલવું પડ્યું પણ મજા બહુ આવી. મજા આવી. વ્યવસ્થા બહુ સારી છે. તો ભાઈનું કેવું છે કે વ્યવસ્થા બહુ સારી છે, થોડુંક ચાલવું પડ્યું પણ બહુ મજા આવે એવો મેળો છે. બહુ જ સરસ. જય ગિરનારી, હર હર મહાદેવ અને મેળાની મોજ માણતા. જય ભવનાથ મહાદેવ. જય ભવનાથ મહાદેવ. આ મેળાની મજા માણતા માણતા ભજન, ભક્તિ અને ભોજનનું ત્રિવેણી સંગમ એટલે ભવનાથનો મેળો. આ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આપણે આગળ જઈ રહ્યા છે. તમને મહાદેવના સાક્ષાત દર્શન કરાવો. મજા મજા. આપણે મેળાના સફરમાં દેવગીરી બાપુ આપણી સાથે જોડાઈ ગયા છે. દેવગીરી બાપુ ઓમ નમો નારાયણ. તો બાપુ, મેળા વિશે આપણા દર્શક મિત્રોને 2-5 શબ્દો કહો તમે. બસ મેળા વિશે થોડી ધર્મ પ્રત્યે લાગણી રાખો, સાધુ સંતો પ્રત્યે લાગણી રાખો, તમારા પોતાના વડીલોનો આદર કરતા શીખો. મેળાનો મુખ્ય મેન સંદેશ એ જ છે, જો અમલમાં આવે ને સારું લાગતું તો સ્વીકાર. વાહ બાપુ, વાહ. બાપુએ સરસ મજાનો સંદેશો આપ્યો. બાપુ સાથે આપણે એક પોડકાસ્ટ બ્લોગ પણ બનાવવાનો છે. એ નેક્સ્ટ વિડીયોની અંદર તમને જોવા મળશે. બરાબર બાપુ? અત્યારે આપણે મેળો બતાવી દઈએ, પછી આપણો પોડકાસ્ટ બતાવશું. જય ગિરનાર. હાલ તમે નજરની સામે જોઈ શકો છો મહાદેવનું અદ્ભુત શિવલિંગ બનાવવામાં આવેલું છે. ખૂબ જ સરસ શિવલિંગ છે અને પ્રશાસન દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે અદ્ભુત છે. એક સેલ્ફી પોઈન્ટ પણ તમે અમને કહી શકો છો કે ઘણા બધા માણસો છે અહીંથી સેલ્ફી તમે પડાવી શકો છો. તો ચાલો હવે આપણે આગળ જશું ભવનાથ મહાદેવના દર્શન કરવા. હાલ તમે જોઈ શકો છો અહીંથી અંદર આપણે સાધુઓની જે ધૂણીઓ છે, વિવિધ દિગંબર સાધુઓના દર્શન માટે આપણે અહીંથી જવાનું છે અને આગળ છે ભવનાથ મહાદેવ. આપણે પહેલાં મહાદેવના દર્શન કરી અને પછી દિગંબર સાધુના પણ તમને દર્શન કરાવું. હાલ તમારી નજરની સામે છે સાક્ષાત ભવનાથ મહાદેવ અને પાછળ તમે જોઈ શકો છો જૂના અખાડાનું જે બિલ્ડિંગ છે ને, તેમાં લેઝરનો લાઇટિંગ શો કરવામાં આવ્યો છે. અદ્ભુત નજારો દેખાય છે અહીંથી.
એક સરસ મજાનું પ્રશાસન દ્વારા જે વાહનોની એન્ટ્રી છે એ તદ્દન બંધ કરવામાં આવી છે, જેથી બધા જ લોકો વ્યવસ્થિત દર્શન કરી શકે મહાદેવના અને ખોટી ભીડભાડ કે ટ્રાફિક ન થાય. તો સુંદર મજાની દર્શન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો તો સાક્ષાત ભગવાન ભોળાનાથ અહીં બિરાજમાન છે. હમણાં તમને દર્શન કરાવું. આપણે અહીંથી જે લાઈન છે લાઈનથી આપણે અંદર દર્શન કરવા માટે જવાનું છે. ભગવાન ભોળાનાથ ભવનાથ મહાદેવના પટાંગણની અંદર આવી ગયા છે. તમે સાક્ષાત જોઈ શકો છો મારી પાછળ ભગવાન ભવનાથ મહાદેવ બિરાજમાન છે. ચાલો તમને દર્શન કરાવું ભગવાન ભોળાનાથના. મંદિરના દ્રશ્યો ભગવાન ભોળાનાથ છે જોઈ શકો છો. અદ્ભુત દ્રશ્ય બનાવેલા છે જેમ જાણે ભગવાન ભોળાનાથ છે સાક્ષાત સાધુઓની જમાતની સાથે નીકળી પડ્યા હોય એવા દ્રશ્યો છે. તો મિત્રો આ હતી આપણી સફર ગિરનાર પ્રવેશ દ્વારથી લઈ અને ભવનાથ મંદિર સુધીની. આગળના વિડીયોની અંદર આપણે જોઈશું વિવિધ દેશ વિદેશથી આવેલા દિગંબર અને નાગા સાધુ સંતો ક્યાંથી આવેલા છે, શા માટે તેઓ સાધુ અને સંન્યાસી બન્યા છે, આવી ઘણી બધી અદ્ભુત વાતો છે. આપણે એમની સાથે કરશું આગળના ભાગ 2ની અંદર. જય ગિરનારી, હર હર મહાદેવ.